ચલો ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવામાં આવે છે એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહીશું આપણે જ્યારે કોઈને આપણી સામે હોય એને જે વાક્ય કહીએ છીએ એને કહીશું ડાયરેક્ટ સ્પીચ અને જે આપણે કોઈની ગેરહાજરીમાં એટલે કે ત્રીજા વ્યક્તિની ગેરહાજરીમાં આપણે વાત કરીએ છીએ તો એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ બરાબર ત્યાર પછી આપણે કેટલાક નિયમો જોયા છે કે ક્યારે કયો શબ્દ વપરાય છે સૌથી પહેલા વાક્યને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે કઈ વસ્તુ કાઢી નાખવામાં આવે છે અંદરથી બરાબર છે અવતરણ ચિહ્ન કાઢીને સાદા વાક્યમાં આપણે શું મૂકીએ છીએ બે વાક્યને જોડવા માટે શું મૂકવામાં આવે છે ધેટ ત્યાર પછી સે ટુ આપેલું હોય વાક્યમાં તો એનો ચેન્જ કરીને આપણે શું કરીશું ટેલ સેજ ટુ હોય તો અને સેડ ટુ હવે આની અંદર પણ મેં તમને કહ્યું હતું હવે જેને પૂછ્યું ને એ જ હાથ ઊંચો કરી બોલજો બધાના સમૂહમાં ના બોલી જતા આમાંથી કયા શબ્દ છે ને વર્તમાન કાળમાં છે એટલે કે ટેલ અને ટેલ્સ બરાબર આ બંને શેમાં છે વર્તમાન કાળમાં જ્યારે ટોલ્ડ છે કયા કાળમાં છે ભૂતકાળમાં હવે ના લખ્યું ત્યાંથી આગળ જોતા જજો લખતા જજો તમે અને લખ્યું હોય તો ના લખ્યું આપણે એક વાક્યનું એક્ઝામ્પલ આપીને સમજ્યા હતા તમે બધા કે આમાં બોલનાર કોણ છે સાંભળનાર કોણ છે લખેલું છે એટલે કોઈ લખતા નહીં હું લખું છું મોના શ્રેષ્ઠ ટુ She is a good teacher. હવે અહીંયા આ વાક્યમાં જુઓ મોના છે એ કોણ છે આ વાક્યમાં મોના કોણ છે અથવા તો શું કરે છે સ્પીકર છે કોણ છે સ્પીકર એટલે કે બોલનાર એટલે શબ્દ નીચે આપણે લખી છે બોલનાર હિરલ લિસનર અથવા તો સાંભળનાર ત્યાર પછી અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય આપેલું છે એટલે કે આ આખું વાક્ય છે એ શું બતાવે છે ડાયરેક્ટ સ્પીચ અથવા તો બરાબર કોઈ પણ લખી શકે ડાયરેક્ટ સ્પીચ પણ લખાય છે બંને સાચો જવાબ છે અને આ જે શબ્દ છે ને એને રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવશે શોર્ટમાં આપણે આરવી તરીકે લખી શકીએ છીએ આ તમને સૌથી પહેલા બધાને આવડવું જોઈએ જ્યારે આપણે ડાયરેક્ટમાં ફેરવીશું ઇનડાયરેક્ટમાં ત્યારે અવતરણ ચિહ્ન કાઢીને ધેટ મૂકવાનું આવશે હવે હું તમને કેટલાક નિયમ લખાવું છું તમે લખતા જજો ધીમે ધીમે લખો નિયમો હેડિંગ આપીને ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં એટલે શોર્ટમાં લખજો ડીએસ અને આઈએસ ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું હોય તો રિપોર્ટિંગ વર્બ એટલે કે સેજ ટુ વર્તમાન કાળના હોય તો ડાયરેક્ટ સ્પીચના કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી માત્ર વાક્ય that થી જોડાય છે
અવતરણ ચિહ્ન નીકળી જાય છે. અવતરણ ચિહ્ન નીકળી જાય છે. નિયમ નંબર 2. આ નિયમમાં સમજણ પડી ગઈ ને બધાને? જો વાક્યમાં સે ટુ અથવા સેઝ ટુ આપ્યું હોય ને તો પાછળ કોઈ ફેરફાર કરવાનો નહીં. શેમાં ફેરફાર નથી કરવાનો? કાળમાં, એટલે વર્તમાન કાળ અને ભૂતકાળમાં એ બધો ચેન્જ નહીં કરવાનો, પણ આ સર્વનામમાં ચેન્જ થશે. આઈનું કેટલીક વાર હી થશે, એ બધા ચેન્જ કરવાના. અને એ ચેન્જ કરશો એટલે અહીંયા કાળ ન બદલાય, પણ ધારો કે અહીંયા સી ની જગ્યાએ વી થતું હોય આઈની જગ્યાએ, તો અહીંયા પછી વી પછી ઈઝ ના આવે, પણ શું આવે? આર. એ ચેન્જ કરી લેવાનું જાતે. નિયમ નંબર 2. રિપોર્ટેડ સ્પીચમાં એટલે કયું વાક્ય કહેવાય? અવતરણ ચિહ્નની અંદરનું વાક્ય. રિપોર્ટેડ સ્પીચમાં જો કોઈ કહેવત પછી અલ્પ વિરામ કરો. વિજ્ઞાનનો સિદ્ધાંત, ભૌગોલિક નિયમ કે સનાતન સત્ય નિયમ આપેલ હોય, તો તેમાં પણ કોઈ જ ફેરફાર થતો નથી. માત્ર વાક્ય that થી જોડાય છે. અને અવતરણ ચિહ્ન નીકળી જાય છે. હું બોર્ડમાં એક વાક્ય લખું છું ને, જોઈને બધા લખજો. Our teacher says, એક્ઝામ્પલ છે નિયમની અનુરૂપ. Our teacher says the sun rises in the east. વાક્ય લખી દો. આન્સર લખવામાં ઉતાવળ ના કરતા કોઈ બાર. બાજુમાં જોવાનું કે એની જરૂર નથી. લખાઈ ગયું છે બધાને વાક્ય? હવે એક વસ્તુ જોજો, અવતરણ ચિહ્ન હોય ને એના પછીનો અક્ષર હંમેશા કેપિટલ હશે, પણ તમે જ્યારે અવતરણ ચિહ્ન કાઢી નાખશો એટલે અક્ષર સ્મોલ કરી દેવાનો. બીજી એબીસીડી નો પહેલો. ચલો નિયમ વાંચી લો અને પછી વિચારો કે આ વાક્યનો જવાબ તમે શું બનાવશો. તો પહેલા મને કહો, આ વાક્યમાં કયો નિયમ લાગુ પડે છે? બોલો બેટા. તમે જે લખ્યું છે ને જોઈને જ વાંચવાનો આખો નિયમ. વાંચી નાખ. સરસ. જો હવે બેસજે બેટા. આ વાક્ય છે ને એ પણ કેવું છે? સનાતન સત્ય છે. આ વાક્યમાં કઈ ચેન્જ ના થાય. આપણે કહી શકીએ છીએ કે આજે સૂર્ય પૂર્વમાં છે કે દિશા બદલાઈ જશે, કદી બદલાવાની નથી. એમને એમ જ રહેવાનું છે કે પૃથ્વી છે પોતાની ધરી ઉપર ફરે છે. તો આપણે કઈ કહી શકીએ કે ગઈકાલ સુધી ફરતી હતી, હવે ફરવાની બંધ થઈ ગઈ? ના કહી શકીએ. કે સૂર્ય કાલ સુધી ઉગતો તો આ દિશામાં હવે બંધ થઈ ગયો, એવું પણ ના થાય. એટલે જો તમે ટેન્સ બદલવા જશો તો આખું વાક્ય બદલાઈ જશે. એટલે સનાતન સત્ય વાક્ય પહેલા ઓળખતા શીખવાનું, અને ત્યાર પછી ચેન્જીસમાં માત્ર શું કરવાનું? અવતરણ ચિહ્ન કાઢી લેવાના અને એની જગ્યાએ શું મૂકી દેવાનું? ધેટ. અને આ ટી છે ને થોડોક સ્મોલ કરી દેજો. અવતરણ ચિહ્ન કોઈને થાય નહીં અને જવાબ જાતે લખી નાખો બધા. પછી ગમે તેને પૂછો છો કે આનો જવાબ શું લખે તમે. દરેક વિદ્યાર્થી લખતો હોવો જોઈએ. બોલો. Our teacher says that the sun rises in the east. ફાઇન. Our teacher says that sun rises in the east. સરસ. Our teacher says that the
સરસ, બધાને લખાઈ ગયું છે વાક્ય? હવે એક બીજો નિયમ છે. આ આપણે શું ભણ્યા હતા? સાદા નિયમોને. હવે નિયમ નંબર 2. હેડિંગ મારો સર્વનામમાં ફેરફાર. નંબર ના હોય તમે એરો મારી કંઈક લખી દો. સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર. હવે મને સૌથી પહેલા તો એ કહો કે સર્વનામ કયા કયા છે ઇંગ્લિશમાં? હાથ ઊંચો કરવાનો છે બેટા. સર્વનામ કયા કયા છે? ઊભા થવાનું બેટા. ખોટું છે. સરસ. I, we, you, he, she, it અને તે. આ બધા સર્વનામ કહેવાય. બેસી જા. તો સર્વનામ પહેલા તમને આવડવા જોઈએ કયા કયા સર્વનામ છે. હવે દરેક સર્વનામ કે એક સમાન નથી. દરેક સર્વનામ કે પહેલા પુરુષમાં આવે છે. કાલે હું કદાચ બોર્ડમાં લખી તું છેલ્લે જતા અને તમને પણ કયું લખવું હોય તો સર્વનામનું આખું ટેબલ કોને મોઢે યાદ છે આખું? હા બોલી જતી તો સમજી લઈશ કોઈ બી. I, we, us. I, we, you, હા he, you, him. આપણે આન્સર નથી આપવાનો, લાઈનમાં જ બોલવાનું છે. એટલે we ને બધું બોલવાનું. ના I, we, he, she, it ને they. તો બીજા પુરુષમાં રહી ગયું બોલવાનું છે. અને તો પહેલો બોલી ત્રીજો બોલી સીધો. You. First person, I, he, second person માં you અને you. હવે third person માં he, she, it અને they. સરસ, સાચું છે બેટા, એકદમ ફાઇન. સાંભળો, હવે એ નિયમનો કોઠો કાલે તમને કહ્યું હતું, કદાચ ખબર નથી. લખેલો છે તમે બધાએ? જુઓ, એક બાજુ છે એક વચન અને બીજી બાજુ છે બહુવચન. લખેલો છે એ લોકો ના કરતા. અને અહીંયા છે પહેલો પુરુષ. તો પહેલા પુરુષ એક વચનમાં I, તો બહુવચનમાં we. પછી બીજો પુરુષ છે you. ત્રીજો પુરુષ છે he, she અને it. અને આ ત્રણેયનું બહુવચન થશે they. આટલું તમને ખાસ પહેલા આવડવું જોઈએ. જો આટલું ખબર પડી જશે ને તો એના આધારે આગળનો નિયમ તમારે કયો કરવાનો છે એ પણ યાદ આવશે. તો પહેલા સમજીને મને કહો, કાલે ખબર હોય તો પહેલા પુરુષનો ફેરફાર કોને આધારે થાય? કોઈને યાદ છે આવું કંઈ? બોલનાર. સરસ. પહેલા પુરુષનો પહેલા ટેબલ લખી નાખો બધા પોતાની નોટમાં. લખ્યું છે? હેડિંગ મારે પછી લખાઈ ગયું હોય તો હવે નીચે એરો મારીનું નિયમ બોલીશ તો કોઈને રહી ના જાય. 2 મિનિટ આપું છું, ઝડપ કરો થોડી. લખાઈ ગયું છે બધાને? હવે નીચે એરો મારો અથવા તો નંબર તમારે જે લખવું એ રીતે કરો. લખો પહેલા પુરુષના સર્વનામનો ફેરફાર. પહેલા પુરુષના સર્વનામનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. બોલનાર પ્રમાણે થાય છે. બીજા પુરુષના નવી લીટીમાં બીજા પુરુષના સર્વનામનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય છે. સાંભળનાર પ્રમાણે થાય છે. અને નીચેની લીટીમાં લખજો ત્રીજા પુરુષમાં કોઈ જ ફેરફાર થતો નથી. દરેક જણ છે ને આટલા નિયમ પહેલા યાદ કરી લો. હું વારંવાર પૂછું છું, તમને તૈયાર થશે તો જ આગળ ખબર પડશે વાક્યોમાં દરેકમાં. ચલો, પહેલા પુરુષનો ફેરફાર કોને આધારે થશે? સરસ. આ બાજુ છોકરીઓમાં
બોલનાર પ્રમાણે થશે. બીજા પુરુષના ફેરફાર કોને આધારે થશે? હા, સાંભળનાર પ્રમાણે થશે. ત્રીજા પુરુષમાં ફેરફાર કોને આધારે થશે? કોઈ જ ફેરફાર થતો નથી. આ બાજુ બોલ બેટા, બોલો. એ મારે ના કહેવાનું, બધાને ખબર છે મેં શું પ્રશ્ન પૂછ્યો છે. વાતો કરીએ તો ખબર ના હોય શું કરવાનું છે. જવાબ તું બેસી જા, સાચું ઉત્તર દો. કેટલા આમાંથી એક છોકરો ક્યારનો બોલી રહ્યો છે, કશું જ ધ્યાન નથી એને. બરાબર છે. મેં તમને 3 પૂછ્યા, હવે 3 એક સાથે બોલવાના છે. બોલો તમે. સાચું જ બેસી જાઓ. હવે એક્ઝામ્પલ લખાવું છું તમને, એટલે આ સર્વનામના ફેરફાર યાદ રાખીને કરવાના છે. આપણે કયા ફેરફાર કરશું? લખો એક્ઝામ્પલ અથવા તો નિયમ. રામ સેઝ ટુ શીલા, I do my work. I do my work. વાક્ય લખાઈ જાય એટલે જવાબ તમે બનાવશો. તમને હું પૂછીશ અને કરીશ જવાબ પહેલા. તો ચલો સૌથી પહેલા મને કહો સ્ટેજ 2 ના બદલે શું મૂકીશું? બેટા બેટા કોને આટલી ઈચ્છા છે કે બોલવાની? બરાબર. શું મૂકીશું? આપણે અંદરનો ચેન્જ, સાચું જ બેટા, અંદરનો ચેન્જ નથી કરવાનો, પણ સ્ટેજ 2 નું શું કરવાનું? ટેલ્સ. એટલે સ્ટેજ 2 ના બદલે મૂકી દેજો ટેલ્સ. અને કોઈ પણ વિદ્યાર્થી ટેલ્સ લખે ને એના પછી 2 ના લખતા. ટેલ્સ પછી કદી 2 ના આવે, કારણ કે આપણે ફેરફાર બંને શબ્દનો ટેલ્સ કરીએ છીએ. તો રામ ટેલ્સ શીલા, પછી શું મૂકીશું? આટલો જવાબ તમારા નોટમાં બધા લખી કાઢો. રામ ટેલ્સ શીલા ધેટ, એટલું લખી કાઢો. બધું બેસી જાય બેટા, સાચું છે. લખાઈ ગયો છે જવાબ. ત્યાર પછી કોઈ બોલતા નહીં. આઈ સર્વનામ કયા પુરુષમાં આવે છે? પહેલા તો હાથ ઊંચો કરો એટલે ખબર પડે કે આટલા વિદ્યાર્થીઓને સમજણ પડી છે. આન્સર લખેલો હોય ને એમના કે ખોટો જવાબ છે તારો. આન્સર લખેલો છે અને પછી બોલી જાવ છો એમને. ત્રીજા પુરુષમાં અહીં આવે. પહેલા પુરુષ એક વચનમાં અહીં આવે. બેસી જાઓ. તમને ખોટો લખાઈને મેં કહ્યું તું તૈયાર કરજો. પહેલા પુરુષ એક વચન બહુવચન એક સમયે નહીં બોલો તો ચાલશે. પહેલા પુરુષનો ફેરફાર કોને આધારે કરીશું આપણે? પહેલા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે બેટા. બોલનાર પ્રમાણે. તમારા વાક્યમાં બોલનાર કોણ છે? રામ છે. બેસી જા. તો રામ માટે આપણે કયું સર્વનામ વાપરીશું? એટલે આપણે અહીંયા આઈની જગ્યાએ શું લખી દેવાનું? અને h સ્મોલ કરશો. કેમ? કારણ કે અહીંયા વાક્ય ધેટ થી જોડાશે. હવે જુઓ, આઈ ની જોડે તમે ડુ મૂક્યું, પરંતુ હીની જોડે ડુ ના આવે. શું આવશે? હીની જોડે શું આવશે? ડઝ. આઈ નું આપણે માય કરે છે, માલિકી દર્શક છે, તો અહીંયા હી નું શું કરી દઈશું? is work. જવાબ લખી નાખો, પછી બોલાવું છું. Ram tells Sheila that he does his work. સરસ. Ram tells Sheila that he does his work. ફાઇન. Ram tells Sheila that he does his work. બધાને લખાઈ જાય જવાબ? હું બીજું વાક્ય લખું છું નીચે. લખાઈ ગયો છે જવાબ? I say to her,
cricket. Okay. પરીક્ષામાં તો પૂછાય ને 3 માર્ક્સમાં પૂછાય ઇનડાયરેક્ટ સ્પીચ. લખાઈ ગયું છે વાક્ય બધાને? ફરીથી વાંચું છું, જેને નથી લખાયું એ લખો. I said to her, invited form they will play cricket. They will play cricket. ચલો હવે મને કહો પહેલા say to ના બદલે શું કરવાનું? ઉભો રે બેટા. ટેલ કરવાનું તારું સાચું છે. બોલ શું થશે ભાઈ? આ નિયમ યાદ રાખવાનો. say to હોય ને એના બદલે ટેલ થશે. told કોનું થશે? મેં એને પૂછ્યું છે, બીજાને બોલશો. told તે કયું મૂકવાનું? કોના બદલે મુકાશે told? said to. બેસી જા. તો I tell her પછી that they છે કયા પુરુષમાં આવે છે? કયા પુરુષનું સર્વનામ છે? ત્રીજો પુરુષ. ત્રીજા પુરુષમાં ફેરફાર કોને આધારે કરવાનો છે? ત્રીજો પુરુષનો છે એટલે તેનું તે જ રહે. એટલે એનો નિયમ મેં લખાયો છે તમને. કોઈ ફેરફાર નહીં. કોઈ જ ફેરફાર થતો નથી એટલે એમના એમ આખું વાક્ય આવશે જવાબમાં. they will play cricket માત્ર ટી છે ને એ નાનો કરી દેજો બીજી એબીસીડી નો અને જવાબ બધા જાતે લખી દો. I tell her that they will play cricket. નિયમ સમજતા જજો તો ઈઝી પડશે વાક્ય. I tell her that they will play cricket. લખાઈ ગયું છે બધાને વાક્ય? ત્રીજું વાક્ય. તેનાલી રામન says to I have a bright idea. I have a bright idea. ના દેખાય તો બેટા ઊભા થઈને લખી દેજો. હું ફરી બોલું છું. તેનાલી રામન says પાછળ એસ આવશે. says to his wife અવતરણ ચિહ્નમાં I have a bright idea. Bright idea. હવે છે ને અવતરણ ચિહ્ન સુધીનો જવાબ બોલવાનો છે જેને આવડે એને. આ બાજુ બોલ બેટા. બેસી જાય હવે. હવે અહીંયા જોઈને બોલજે, ત્યાં નોટમાં ના જોઈ. નોટમાં લખેલો છે તે આન્સર. Tenali Raman tells to his wife. ટેલ્સ પછી તું આવે. જ્યારે આપણે કોઈનામાંથી નકલ કરવા જઈએ ને ત્યારે એ નિયમની ખબર નથી પડતી કે મેં શું ભૂલ કરી છે. હમણાં જોઈને બોલે ત્યારે સાચું બોલ્યો અને મોઢે બોલ્યો એટલે ખોટું બોલ્યો. બેસી જાઓ. પછી બસ એટલું બોલ. અહીંયા ધેટ મૂક્યું આટલું કર લખાઈ ગયું છે બધાને. બીજા લોકોને ટાઈમ મળે એટલે તરત લખતા જજો વાક્ય. ચલો હવે આઈ છે. આઈ કયા પુરુષમાં આવશે? પહેલા પુરુષનો ફેરફાર કોને આધારે કરવાનો? બાજુમાં વાક્યમાં બોલનાર કોણ છે? ઉભા થઈને પછી બોલવાનું. બેઠા બેઠા બોલવાનું ચાલુ નહીં કરવાનું. તેનાલી રામન માટે કયું સર્વનામ વપરાશે? શું મૂકીશું આપણે આઈની બદલે? હી. એટલે એચ સ્મોલ કરજો. હીની જોડે હેવ આવે તો શું આવશે? તો he has a bright idea. He has a bright idea. આટલે સુધી બધા લખીને કમ્પ્લીટ કરો.
ત્યાર પછી બધું ફરીથી પૂછું છું એકવાર. Generally, the child reflects that he has a brain. કઈ બેસી જાઓ.